એ મારા કડુકાના પાલખ વાળા રે ખેતલિયા એ બાળો રાજા એ મારો બાળો રે રાજા કરવા નિમોશ ના આગેવાન રે ખેતલિયા ભાડો રાજા મારો ભાડો રે રાજા એ કરવા એ નિમોશ નો આગેવાન ખેતલિયા એ ભાડો રાજા એ મારો ભાડો રે રાજા હાડવલી વેલી વેલી કરવા વાર પણ જાહે હે જગમાં માતાજી તું જોગણી અરે રે ઓલી વેલી કરજે મારી હવેલી બોસવાર અરે નો ધારા નો યાદા એ મારી નિમોશ નો હતો માવતાર પ્રજા બાપ જેના કુળની માલમાં હું લીંબો જેવો ધણી બેઠો હોય ઈ મારા બાલુડા ઈ મારા પહુડા કદા મારું લીંબોશ નું નામ લઈને હાલા જાય અને એની આંખની માલમાં જેથી હોશિયારું આવડું આવે તેથી મને લીંબોશ ને હારું ન લાગે બાપ આંબલિયાની દાદામાની સરોવરિયાની પાડે એ આંબલિયાની દાદામાની સરોવરિયાની પાડે એ આવા હે મનાઈ દોડે માને વણ ઝુલાવે એ બહુ પિયારા લાગે એ બહુ ઝૂલો ઝૂલો માતાજી ઝૂલો 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 માતાજી ઝૂલો એ આવા હીરના હિંડોળે માતાજી કોણ ઝૂલાવે જે કુટુંબની મનમાં માં જગદંબા લીંબોશ ફૂલાતી હોય એના ભુવા માતાજીના મઠની માલમાં આડી વાટનો દીવો કરી હાથમાં ધુબેલ્યો એક બેન ત્રીજો આટો ફેરવીને એટલું કે ગઈ મારી જગદંબા એ મારી લીંબોશ જો તે કદાચ મારું બાવડું ચાલ્યું હોય તો જોજે મારી લાખ વાગે મારી આબરૂ ન જવા દેતી હો માં 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 અને તેથી લીંબોશ મઠડાની માલમાંથી બોલે કે હે મારા ભુવા
ગાળ દેવાની વાત તો સાઈડમાં રહે, પણ કદાચ મારા દીકરા સામે ખોટી રીતે નજર કરે તો જીવતા આંખના લોસની આ ખેંચી નો તું લીંબુ દેવો નો કહેવાય બાપ. ત્યારે એ મારી લીંબુ તારું સપનું પૂરું કરશે કરશે. એ મારી લીંબુ તારું સપનું પૂરું કરશે. એ તારી જગમાં થશે જી. એ મારી સણવણ સોટીલાયું પરે અણોર પણ જા જોવો માતાજી પંચાળ. અને એ મારી સોટીલાના ઘરનું માં ચામુંડ આવે પણ કે બાપ હે એ હાલો છોટલે ડાકલા વાજા ચામુંડ માના છોટલે ડાકલા રે વાજા વાજા વાજા. છોટીને ડાકલા રે વાજા ચામુંડ માના ચામુંડ માના ચામુંડ માના ડુંગરે ડાકલા રે વાજા. એ ડાકને ડમરું મારી હરદમ વાગે ડાકને ડમરું ઓ હો એ ડાકને ડમરું મારી હરદમ વાગે ભૂતડા ભાગવા લાગ્યા માતાજી તારા સોટલે ડાકલા રે વાજા વાજા. મારી ભૂરડી પીપરે ના જેથી બાંધડે આનો ઓલો મનખો માતાજી માને નહીં, પણ ઓલા પીપર ના પાંદડા મારી હોના ના કીધા. હે તેજી રમે રે મારી સિદ્ધના બેડાની સિકોતર. એ રાહડો વાલો માને રાહડો વાલો માં એ ઘેલાસી કોતર માને રાહડો વાલો માં એ રાહડો વાલો માને એ રાહડો વાલો માં એ ઘેલાસી કોતર માને એ રાહડો વાલો માં. જય સદના બેડાની સિકોતર. સાહેબ માતાજીને વાલામાં વાલો દીકરો ઈથી વાલો માંડવો ને હવથી હવાયો જો સિકોતર ને વાલો હોય તો રાહડો વાલો બાબો. હા જીતુભાઈ એટલે ભાઈઓ દાદા બહેનો જે માતાજીને માનતા હોય રાવણદેવનો દીકરો બે હાથ જોડીને કહું છું 2 મિનિટ માતાજીને રાહડે રમાડવા હાથ હથેર કરી નાખો 2 મિનિટ તાલી વગાડો ભાઈ. હા હા અને તાલી વગાડો કદાચ જો ભવના દુઃખને ભાંગીને ભૂકો ન કરે તો મારી ઊંડવીના ખેડાની સિકોતર નો કહેવાય બાબો. ત્યારે એ રાહડે રમે બાયુ બેડાને રમે રાહડે રમે બાયુ બેડાને રમે એ ઘેલાસી કોતર માડી રાહડે માં રમે એ ઘેલાસી કોતર બાયુ રાહડે માં રમે એ દરિયા ડોલવા માયે દરિયા ડોલવા એ દરિયા ડોલવા માયે દરિયાને ડોલવા એ સગલીથી કોતર માયે દરિયાને ડોલવા એ સગલીથી કોતર માયે દરિયાને ડોલવા. તો બાબા ફળ ઘોડા ફળ વાંકડા ફળ બાંધવા તમારે હથિયાર પણ દાદી એ ફોજમાં દાદા તમારે જીતવા
અરે રે બોલા મરવા સુરવીર તમારે એક જ વાર પણ કા મરજો અનકા તને મારી નાખજો સુરવીર ખરેખર મિત્રો સુરવીર એટલે રોડ માથે જ્યારે કતલખાને જાતી હોય ગાયું ખટારાની માલપા લઈ અને રોડના કાંઠે પાડ્યો હોય ત્યારે પાડિયાની આંખની માલપા આહુડા પડે કે અત્યારે પાડિયામાં પીડ્યો છે એટલે શું થાય ને કરજો કદાચ વેતરી નો નાખું ભાઈ 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 જ્યારે ગાયુની ભરેલી કતલખાને ગાડી જાતી હોય ને ત્યારે પાડિયાની માલપાથી આહુડા જાતા હોય ભાઈઓ શું આજ ગણત ગણત આજ રોવે મારી ગાયું રે ગણત ગણત આજ રોવે મારી ગાયું રે ગાયું મારી કાળજાની ખોર એ વીરા મારા ધીંગાણે ગાતા ને લો એ યાદ ગળત ગળત કાંઈ રોવે મારી ગાયું રે આજ રહક રહક યાદ રોવે મારી ગાયું રે એ ગાયું મારી કાળજાની ખોર જો મળે એ કોને માર્યો રોજો રોજો હે વાયુ કોને માર્યો માનો રોજો એ મારી આયરે ખોડલ નો રોજો એ મારી આયરે ખોડલ નો રોજો એ ડુંગરા પાખરા ચરતો રોજો એ ડુંગરા પાખરા ચરતો વાયુ હરોવાર પાણી પીતો રોજડો હતો ને ભાઈ ઈ માતાજી ખોડિયારનો બાપ મામડિયો ચારણ હતો ભાઈ અત્યારે સંતીમાંય ગવાય ઈસમાંય ગવાય પણ ઈ રોજડાને હેડાયતનો રાજા પાડણસિંહ વાણિયો ગેબની ગોળીએ મારે અને હાથે એ બેનું પોતાના બાપનું સબ લઈ આ જગતની મારેમાં બાપનો જો કોઈ 12મું પેલી કર્યું હોય તો ઈ દીકરીઓએ કર્યું ભાઈઓ અને ત્યારે માતાજી આવડ ખોડર તોગણ હોળબાઈ બીજબાઈ સાસાય હાથે બેનડીઓની આંખની માલપા દળ દળ આહુડા આયલા હતા અને પોતાના બાપના સબને લઈ અને પોતાના બાપનો રોજો ગાયો મરશિયા રાગની માલપા પણ કેમ એ કોને માર્યો માનો રોજો રોજો એ બાયુ કોને માર્યો માનો રોજો એ મારી આઈ ખોડિયાર નો રોજો એ મારી આઈ ખોડિયાર નો રોજો ગોલિયા લીંબો સમાતની ઘણા માણસ કે રાવણદેવ શું વીર ખેતલાની જાન જોડી છે ભાઈ શું વીર ખેતલો કે પ્રણવા ગયો છે આ વાત માટે જો કોઈનો વિશ્વાસ ન આવતો હોય તો ભાવનગર તાબાનું સોગેટ ગામની માલપા વીર ખેતલાની જાન જોડાણી મોડિયા અને મીંઢોળ હજી હાલ મોજૂદ પીડ્યા થયો એવા શિવગીરી બાપુ ગુંદવાણા 200 રૂપિયા આપે એ નવરંગા માંડવાનો હતા મારી જોગમાં મેલડી જાદુ આપે બાપ પણ એની જાન જોડી કોને કૈલાસનો અધિપતિ હિમાલયના ખોપરાની માથે બેહનારો આશુતોષ ભોડિયો નાથ એ આપણે આપણા દીકરાની જાનની માલમાં જેવી સગવડતા ઓડી જગવાર મર્સિડીઝ આવી ગાડીઓ આવે પણ કૈલાસના અધિપતિ ભોડિયા નાથે પોતાના દીકરા વીર ખેતલાની જાન જોડી કેવી જાન એ હજારો થીના વીરા તારી જાન મારે
હે પિતા રે મહાદેવ વીરા તારી જાન મારે તારે મહાદેવ વીરા તારી જાન મારે રાખનો અમારો રે હે વીરો રે વાસંગી આલો ભાઈ મારે પણ કુકડા માતાજી જો ને તારા કરો અરે રે મારી સરતા સંખલપુર ના ચો પણ જમવા બે જો મુગલ જેથી બાદશાહ અરે રે તેથી 12 વર્ષે બોલાવ્યા મારી બહુચરા 12 વર્ષે અરે કુકડા એના પગ ઠુકડા એ ઓલા મુંગલે તરિયા તાવાની માં મુંગલ નામનો બાદશાહ પઠાણોને લઈ એક પછી એક ગામ ની માથે સડાઈ કરતા કરતા સંકલ્પના ચોકમાં પહોંચ્યો ભયો અને મુગલના બાદશાહના કાને એવી વાત મળી કે આ ગામની મલબા કોક માતાજીનું ડેરું છે કોક બહુચરાજી બેઠી છે એનો કલંગી કુકડો આંખે કાણો પગે ભાંગલો એટલે મુગલ બાદશાહે હુકમ કર્યો પઠાણોને કીધું કે જાઓ ઈ કલંગી કુકડાને લાવી અને તાવડાની માલપા તળી અને આજ મારે મુગલ બાદશાહને એના ભોજન કરવા છે સંકલ્પના ચોકની માલપા જેટલા કુકડા હતા એ બધાને મુગલ પઠાણું લઈ અને તાવડાની માલપા તળીને એના ભોજન કર્યા આ બાજુ એક કલંગી નામનો કુકડો આંખે કાણો પગે પાંગડો હવે સાહેબ વિચાર તો કરો આપણે માણસ હવી એક અબોલ પ્રાણી એક અબોલ પક્ષી કલંગી નામના કુકડાએ માતાજીના મઠમાં જઈ અને ધા નાખી કે હે માં ભગવતી જગતના ચોકની માલપા જો તારા કુકડાને કોઈ તળીને તાવડાની માલપા તળીને એના ભોજન કરી જાય દુનિયાની માલપા કાલી તારી બેસરાજી વાતું નહીં રહ્યો અને ત્યારે સંકલ્પના જૂના થોડાની માલમાં બેઠેલી મારી બેસરાએ વિચાર કર્યો જા એ કલંગી કુકડા મુગલ બાદશાહ અને પઠાણું જે મારા કુકડાને તાવડામાં તળી અને ભોજન કરી ગયા ને એક દી જાય બે દી જાય પણ 12 મહિનાના વાણા વીતે અને 12 મહિને તો કુકડાને પેટમાં બોલા માંજે મારા રૂપી માવસર બોલી બોલો માં એ મરઘો બોલો માં જમરા હે મારી પઠાણું ના પેટમાં હે મારી પઠાણું ના પેટમાં ફૂલાવ્યા માં એ મરઘો બોલે માં જમરા જો મળે જો એ માયા પઠાણું ના પેટમાં એ માયા પઠાણું ના પેટમાં બોલાવ્યામાં એ મરઘો બોલ્યો માં જમરા
દીધો ને તારો ભરડો અરે રે માડાજી ક્યાં તો ધાના કારણ નો જે દિને હડો પડવો ખાની માતાજી જો ને અઢી હાથ અરે રે બોલો આખો કરડો નસાવે મારી ગાંડી કતરાડ પણ મારી અમજામીને એકને રંડા પાવો આપણે ભારતની ધરતીનો નિયમ છે કે એક માણા મરે એટલે એકને રંડાપો હોય પણ ઓખાની રાજધાનીની માલમાં જ્યારે મૂળું વાઢેર બનાવવાનો તેથી આખો ઓખો રંડાણો ભાઈ અંગ્રેજની ગોળીઓથી મૂળવાનું આખું શરીર સાયણી જેવું બની ગયેલું જીવ કે જમ કે લઈ જાઓ જીવ કે નો જાઓ જમ કે લઈ જાઓ જીવ કે નો જાઓ ત્યારે ગોચમાની ગાંડી આવી હો મૂળું એ મૂળું આ તારા ખોડિયાની માલમાં છેલ્લા શ્વાસ હાલે છે ને કદાચ હજી મારો મૂળું મને કે અને મારા મૂળુને જો અજય અમર નો કરી દો તો ગોચમાની ગાંડી નો કહેવાય જેનું આખું શરીર સાયણી જેવું બની ગયેલું હોય ઈ મૂળું વાઠેર રોતા રોતા માતાજીને કેવા મીડો કુમાડી જો ખરેખર તું ગોજમાની ગાંડી આવી હોય અને મેં તારી ભક્તિ કરી હોય મેં તારી સેવા કરી હોય તો મારા મર્યા પછી મારા ખોડિયાને મારા દેહને ગોમતી નદીની માલમાં નવરાવજો આ બાજુ મૂળુના શબને લઈ અને ગોમતી નદીના કાંઠે માતાજી ગોજમાની ગાંડી આવે પણ ગોમતી નદીની માલમાં પાણીનું ટીપું નયો જ્યારે ગોમતી નદીની માલમાં પાણી ન જોયું એટલે માં ગોજમાની ગાંડીની આંખની માલમાં દડ 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 આહુડા પડી જાય મૂળુની માથે હાથ મૂકી કીધું મૂળું બેટા મેં તને વરદાન તો દીધું તું કે તારા શબને ગોમતી નદીની માલમાં નવરાવીશ પણ દીકરા ગોમતી નદીની માલમાં પાણી નથી મારતો ને નવરાવો ક્યાં બાપ આ મૂળું અને આ ગોજમાની ગાંડીનો આ દીકરાનો આટલો પ્રેમ જોઈ અને દ્વારકાની ગાદીની માથે બેહનારો કાળિયા ઠાકરની આંખમાં આંગુડા વેતા થયા હોય શું કીધું પણ રોવા બેહીજો મારો દ્વારકાનો કાળિયો ઠાકર પાણી નતું આ બાજુ ગોજમાની ગાંડી રોવે એક બાજુ મૂળવાનું સબ પડ્યું છે પણ દ્વારકાની ગાદીની માથે દ્વારકાના કાળિયા ઠાકરના આહુડા પીડા ને એ આહુડી તો ગોમતી નો કાઢે ને તેથી હું ગાંડીયો ઠાકર નો કે બા સંજયભાઈ ઘણા રાવણ દેવે ગાય ઘણા કલાકારે ગાય છે ઘણા આર્ટિસ્ટે ગાય છે કે પાથર રે તલાવડી એની પાડે જાંબુડો આપણા આંગણાની માલમાં તલાવડી હોય માણા હાલે ક્યાંથી ભાઈ પણ વાત સત્ય છે અમારું બેડલાની બાજુમાં 15 કિલોમીટર હરધાર અને હરધાર થી 7 થી 8 કિલોમીટર હાલો એટલે 5 તલાવડા ગામ આવે બાપ આ વાત પછી કરીશ આ 5 તલાવડા ગામની માલમાં હકીકતમાં બનાવ બની ગયેલો ને તેથી એક માં પોતાનો દીકરો તળાવની માલમાં હુમાઈ જાય મરી જાય જેને હાથની માલમાં એમનો મીઠોડો બાંધ્યો હોય અને ઘોડો પાવા જાય ઈ માં ગાંડી નરાકાર બની જાય વાત બહુ લાંબી પણ વાતને ટૂંકમાં લેતા ઈ માં ગાંડી નરાકાર થઈ જાય જેના પેલીનું ખાન નો રે ફાટલ તૂટલ લુગડા અને તળાવના કાંઠે જાંબુડાના નીચે બેઠી ધરતીની ખતોરતી જાય અને કોઈ પણ નવો વરઘોડિયો પરણી પહોંચી નીકળે ત્યારે માની આંખમાં આહુડા પડી જાય ને ભગવતીને ઠપકો આપ્યો છે હો એ પાદર એ તલાવડીને એની પડે રે એ જાંબુડો
એ ગળદરામ જાવતો મારી ખોડલને તેડાવો જો એ મોટેલિયામ જાવતો મારી ખોડલને તેડાવો જો ખોડલમાં એ આવે ને આયલ મારા એ ઉકેલે જો મારી ધરા મારી ધોડી દે હણવરી લોબડીએ રાખી દે પણ પાણીમાં માતાજી તારો જોને પરહા એ તો રાછા એ અનોરા હડે રમે મારી બેડ રમે ખેલા રે શીખો તર મારી રાડ રમે અરે ઓહો એ સિંહણ હાલી રે મારી નાગણ હાલી એ સિંહણ હાલી રે મારી નાગણ હાલી સમની શીખો તે જોયો પાણી ના હાલી મહિનો બેઠો માર્ગ રોકી એ મહિનો બેઠો એ માર્ગ રોકી પાપી રે મહિનાન કેવા રે આલી એ ભલ ઘોડા ભલ ભાગોડા હાણોડા ભલ બાંધવા વીરા તારે હથિયાર પણ દાદી દીદી એ તારે દાદી એ ફોજમાં દાદાજી તવા એ તારે મરવા રે બાપાએ કજવા અરે સુરાનર ને કોણ શીખવે એ અમરણે સડવાની દાદારી માથા પડે લડી લાય ઓહો મારા સુરાનર ની હોય મોટી રીત માટે વાગે પૂંગિયા તો માંડવા પાછા મેદાનમાં વાગે પૂંગિયા તો માંડવો નાખો મેદાનમાં
લીંબોસની સાથે સાથે રાઠાડી મોગલને યાદ કરવી હોય ત્યારે એ લીંબોસમાંના રાજમાં હવે લીલા લેર છે હે લીંબોસમાંના રાજમાં હવે લીલા લેર છે એ લીંબોસમાંના રાજમાં હવે લીલા લેર છે હે લીંબોસમાંના રાજમાં હવે લીલા લેર છે હાલના ગઈઠિયા હાલના વડવા કહેતા હતા કે હે માં હે ભગવતી હે જોગમાયા ખરેખર જો તારા નામના મેં ઢુંગલિયા ફેરવા હોય તારા નામના દીવા કર્યા હોય તારા નામની ભક્તિ કરી હોય તારા નામનો ફેરવો હોય જોજે માતાજી એ અમારા ગયા પછી અમારા હાલ કુટુંબના નાના નાના બાલુડાનું ધ્યાન રાખજો અને તેથી હાલના કણ ભાગલે માં લીંબો એટલું કે મારા ભુવા એક કદાચ મારા હાલ દુનિયાની માનમાં આયલા જાય અને એને આંગળી લાંબી કરે જો કાંડું નો કાપી લો તેથી તો આજ હાલની લીંબોશ નો કહેવાય બા મોગલ આવશે રે મોગલ આવશે રે એ મોગલ આવશે રે મોગલ આવશે રે એ જ્યારે મોઢા ફેરવે માંડવી ત્યારે તલડું બહુ જાય રે જ્યારે મોઢા ફેરવે માંડવી એ જ્યારે મોઢા ફેરવે માંડવી ત્યારે તલડું બહુ જાય રે તારી ધીરજ ફૂટી જાય આજલ યાદ કરજે મોગલ લીખે છે મોગલ લીખે છે મોગલ લીખે છે ભેડિયા વાળી વારે આવશે હાલની મોગલ અને આ તો વળી ભગુડા વાળી કયો તો ભલે ભીમરાણા વાળી કયો તો ભલે ગોરેવાડી કયો તો ભલે કબરા વાળી કયો તો ભલે હાલના કડ ભાગ લઈ મોગલ કયો તો ભલે કાળ છોડે પણ મોગલ નો છોડે એ એના ગુનાની માલમાં કોઈ દી આવું ને કદાચ આવી ગયા હોય તો ભૈરા પાણી આરે પાવડું પાણી નો છડે એ ભૈરા ભંડારી જનનો દાણો નો છડે મોગલ રૂઠે તો પછી ગોજો નો જડે ઈ ગોજો નો જડે હાલની મોગલ હે પડીનો સુબો જારે ઓ ખતર આવ્યો લાવ લશ્કર લઈ હામોઈ તો હાલ્યો એ પડીનો સુબો જારે ઓ ખતર આવ્યો લાવ લશ્કર લઈ હામોઈ તો હાલ્યો હામોઈ તો હાલ્યો હામોઈ તો હાલ્યો હે કડીના કાગના કડાકા મારે એ કડીના કાગના કડાકા મારે આ મોગલ રૂ
તો પછી ગોચો નો જણે તરવેડો મોગલનો તરવેડો તરવેડો મોગલનો તરવેડો તરવેડો મોગલનો તરવેડો તરવેડો મોગલનો તરવેડો એ હાલો જો માને એ જાયનો માનો મેળો મોગલનો રે તરવેડો મારો ખેતલિયો જુવાનવાને આયા મેવાડી રાધા એ આવા ખેતલિયો રાજા આવા રે બાલુડા રાજા આવા ખેતલિયા રાધા આવા બાલુડા રાધા બોલો મારી મેલડીનો આગેવાન ભલા એ આવરે હોના પિંગલા ખડાવું રાજા એ આવરે હોના પિંગલા ખડાવું રાજા એ આવરે હિરલાની દોરી મેવાડી રાજા બોલો મારી મેલડીનો આગેવાન કેટલો ભલા ઉગમણા બોરડાની રમત યાર મેલડી મારી ક્યાં ગઈ મારા લીમડાના એક શોકની રમત યાર મેલડી તનવારી જા મારી મેળ જાય મારી મેલડી તારા વેણના વટામ કોઈ નહીં જવા દેશમાં જા બાપ એક કદાચ હું લીલુડા લીમડે મેલડી જેવું ધર્મ બેઠો હોય ને બાપ પણ જુગ જાય જુગના પાયા જાય પણ મારી મેલડીની વાતો તો આજે નો જાય ને કાલે નો જાય બાપ એ લેણા તો હાવ લે પણ કદાચ અલેણાની ઉઘરાણી કરવા બેહી જાવ ને એ તો હું લીમડા વાળી મેલડી બેહી જાવ બાપ અરે રે ઓલી ઉરી મુ ધુણાવી મેલડી કે મે હજાર
જા બાપ દુનિયાની માલપા કદાચ લીમડાના ઠેકે જો કોઈ મેલડી જેવું ધર્મ બેઠું હોય આજ તો જગતના ચોકની માલપા કદાચ મારા લીમડાને વિહામે કોઈ દુખિયો આવે કોઈ ભૂખ્યો આવે એ કોઈ વાદી આવે જેને ડોક્ટરે હાથ હજર કરી લીધા હોય 20 વર્ષના માણા વીતી જાય છતાંય સંતાનની પ્રાપ્તિ ન હોય અને એકવાર કદાચ મારા લીમડાના થડે બે આહુડા પાડે અને કદાચ સતાઈ ગયેલા લાકડાને જો લીલું કરી દો તો માંગે હું લીમડા વાળી મેલડી બોલી હોય મારું માવતર નું મેલડી મારું માવતર કેવા દુનિયાની મારીમાં ધન ખૂટે માયા ખૂટે મૂળિયું ખૂટે રૂપિયા ખૂટે ભાઈ પણ મારી લીમડા મારી મેલડી તારે ખૂટવાનો અમારી હારે નો હોય કોઈ દેવતા અરે રે મારું માવતર બની જાય મેલડી માવતર પણ સંજયભાઈ આના પુરાવા આના પરસા આના દાખલા ગોતવાનો જવાના ભાઈ આ માંડવો છે કિરો આ શૈલેષભાઈ આપણે શૈલેષભાઈ એને માતાજીએ પુરાવો દીધો દાખલો દીધો એક બોટાદની બાજુમાં માલણપુર ઈ માલણપુરની માલપા જેથી મેલડીએ દીકરો દીધો તેથી પેલા કીધું તું કે દીકરો તો દઉં પણ જો દાઢી હોતો દઉં હું મેલડી દઉં બાપ ભાઈ ભાઈ અને બીજું આ શૈલાભાઈને આ મેલડીએ કીધું કે દીકરો તો દઉં પણ બે દાઢ હોતો દીકરો દઉં તો માનજે મેં લીમડા વાળી મેલડીએ દીધો બાપ ભુવાની મેલડી શૈલેષભાઈ જેને મેલડીમાં ભરોસો મૂકી દીધો વિશ્વાસ મૂકી દીધો બાપ અને તેથી મારા શૈલેષભાઈ માતાજી લીમડાવાળી મેલડી કહેતા હોય હું કહેતા હોય એ જેવા લખે તું લેખ મારા લખજે તારી હાથે જેવા લખે તું લેખ મારા લખજે તારી હાથે તો છોડી દીધું જીવન તારી માથે એવા અમારે પુનાભાઈ રબારી સલાલા નગરપાલિકાના ચેરમેન હો ભાઈ 2121 રૂપિયા આપી અને મારી લીમડા વાળી મેલડીને વધાવે મારી લીમડા વાળી મેલડી જાજુ આપે માં
એ કાળા માથાના માનવી મારી બદલાઈ વાતે વાતે મારી કાળા માથાના માનવી મારી બદલાઈ વાતે વાતે અમે તો છોડી દીધું જીવન તારી માથે એ સારી સોવટનો સંદર્ભ હા માનો સંદર્ભ પણ આ લીમડા વાળી મેરડીનો પ્રતાપ કહેવાય ભાઈ જા બાપ દુનિયાની માલમાં એકવાર મારી લીમડા વાળી મેરડીના થઈ જાવ અને દુનિયાની માલમાં હેલા જાવ અને કદાચ તમારી સામે કોઈ આંગળી લાંબી કરે છે એનું કાંડું નો કાપી લઉં તો લીમડા વાળી મેલડી નો કહેવાય આ મારી સાહેબ તમને ને મને બધાને ખબર છે કે દવાખાને જાવી ને દવાખાને એટલે આ દુનિયાની માલમાં કોઈ ડોક્ટર આપણો હગો નથી હો હે દવાખાને જાવ ને એટલે કોઈ ડોક્ટર આપણો હગો નથી પણ ગરીબ માણા હોય ને ગરીબ માણા મેં મારી દરેક વાર્તામાં બધી વાર્તાની મને પાસે શૈલેષભાઈ કીધેલું કે વીસી જેને કઈડો હોય એને ખબર હોય વીસી ની વેદના શું કહેવાય ગરીબાઈ જેને જોઈ હોય એને ખબર હોય ગરીબ એટલે શું કહેવાય પણ જ્યારે ઘરેથી માણાને લઈ અને કોઈ ગરીબ માણા દવાખાને જાય ને ત્યારે પેલા પગથિયે ઊભા રહે આંખની માલમાં આહુડા પાડીને એટલું કે મારી લીમડાવાળી મેલડી જોજે ભાડી મારો તો આ જગતની માલમાં વકીલ તું છો મારું કોરાટે તું છો મારો જજ તું છો ને મારો ડોક્ટર તું છો બાપ પણ હું જાહેરની માલમાં કહું છું આ માંડવાના માધ્યમથી કહું છું કે આ લીમડા વાળી મેલડી એવું લોઠું છે કે ગરીબ માણા દવાખાને જાય અને પેલા પગથિયે મને મેલડીને પડકારો કરે જો હાથમાં પગથિયે ઊભી રહી જાય માંડે લીમડા વાળી મેલડી બોલ બાપ સાહેબ અમે તો ગામો ગામ જાતા હોય ને એટલે મેલડીના પરસા જોતા હોય મેલડીના પ્રમાણ જોતા હોય રાજકોટ થી આશરે 7 કિલોમીટર માલિયાસણ ગામ
બેન ને પેટના ઓધા નતા પણ રાજકોટ રિપોર્ટ કરાવ્યા ને એટલે રાજકોટના દવાખાનાની માલપા રિપોર્ટમાં એવું આવ્યું કે બેન તમારા પેટની માલપા સંતાન નથી પણ પેટની માલપા ગાંઠ છે ની ગાંઠનું આજે ઓપરેશન કરાવવું પડે ને કાલે કરાવવું પડે ઈ માણાને ભરોસો ન આવ્યો એટલે અમદાવાદ ગયો અમદાવાદના રિપોર્ટ આવ્યા ઈ રિપોર્ટમાં ઈ જ આવ્યું કે પેટની માલપા સંતાનની ગાંઠ છે છતાંય ભરોસો ન આવ્યો એટલે બોમ્બે ગયો બોમ્બેના રિપોર્ટની માલપા ઈ જ આવ્યું કે સંતાન નથી આની માલપા ગાંઠ છે બાપ